વિરામ પહેલા નંદ મહોત્સવનું દર્શન જોયું. અને ભક્તિનું દર્શન જોયું. સર્વેને પ્રેમ કરો એ સાચી ભક્તિ. પ્રવૃત્તિ નિવૃત્તિનું દર્શન કર્યું. આવો હર હરિનું મિલન થયું અને બાલકૃષ્ણ ભગવાનની લીલાનું દર્શન. એકવાર ભગવાન શિવજીને બાલકૃષ્ણના દર્શન કરવાની ઈચ્છા થઈ. ભગવાન શંકરના ખાસ ગણ ભૂગી શિવજીને કહે કે અમે પણ તમારી હારે આવશું. શિવજી એમને ના પાડે છે. ગણો પૂછે કેમ ના પાડો છો? ભગવાન શિવજી કહે કે તમે સાથે આવો તો દર્શન કરવામાં અને ધ્યાન કરવામાં વિઘ્ન થાય. એટલે ભગવાન શંકર એકલા જ સાધુ વેશે ગોકુળમાં પધારે. ત્યારે ગણો કહે જો પ્રભુ તમે અમને નહીં લઈ જાઓ ને તો અમે પછી આવશું, અમે એને જાહેરાત કરી દેશું કે આ કોઈ સાધુ નથી પણ સાક્ષાત ભગવાન શિવજી આવેલા. છતાંય શિવજી એકલા ગયા. બહેનો ભાઈઓ, મારા ભગવાન ભોળાનાથ દરેક બહેનો ભાઈઓને માર્ગદર્શન આપે છે કે તમે કથામાં કીર્તનમાં અનેક ભક્તો ભેગા થાવશે સારું છે, પણ દર્શન કરવા જાઓ અને ધ્યાનમાં બેસો બંને ત્યાં સુધી એકલા દર્શન કરવા જાઓ. શું કામ? હારે કોઈ હશે ને તો વાતચીત કરશે, અને વાતચીત કરે તો વાંધો નહીં, પણ કેવી વાત કરે? એ બેન તમને કાંઈ ખબર છે કાલ આપણા પાડોશમાં વાસણ ખખડતા હતા? અરે બેન તમને ખબર છે તમે કોઈની નિંદા કરવા નથી જાતા પણ ભગવાનના દર્શન કરવા જાવ છો. નિંદા બહેનો ભાઈઓ નરક સમાન છે. જાઓ સાથે, ના નથી. ભગવાનનું સ્મરણ કરતા જાઓ, મૌન રાખીને જાઓ, અને કા કોઈની સારી વાતો કરતા જાઓ ને એ પણ એક સત્સંગ છે, પણ કોઈની નિંદા કરતા મંદિરે ન જાઓ. આટલું યાદ રાખજો. એક વાત કહું, એક માડી રોજ અમારા શેરીમાંથી મંદિરેથી આવે ને એટલે મને પ્રસાદી આપે. પછી વાતચીત કરે થોડી થોડી રોજ. પછી એક દી મેં કીધું બા આજ કાંઈક વાત તો કરો. મને કે કોની કરું, બધી ડોહીઓ અહીંયા હાજર છે, આનું શું કરવું બોલો? યાદ રાખજો, જેને જે કાંઈ કહેવું હોય મોઢે કહી દો, પાછળથી ન કહો. હો, પાછળથી ન કહો. હવે ભગવાન સાધુ વેશે ગોકુળમાં પધારે. માં યશોદાનો એવો નિયમ, રોજ સાધુ બ્રાહ્મણની ભિક્ષા આપતી. એક દાસી ભિક્ષા લઈને આવે અને સાધુ મહારાજને કહે કે આ ભિક્ષાનો સ્વીકાર કરો અને લાલાને આશીર્વાદ આપો.
ત્યારે સાધુ મહારાજ કહે, મારે તમારું કાંઈ જોતું નથી, માત્ર મને બાલકૃષ્ણના દર્શન કરાવો. જો બહેનો ભાઈઓ, સાધુ સંતોની પરીક્ષા જાતિ ઉપર કે એના વેશ ઉપર નથી થતી. સાધુ સંતોની પરીક્ષા એની મનોરતિ ઉપર અને આંખ ઉપર થાય. કારણ કે અત્યારે બ્રહ્મ જ્ઞાન તો બધાયને છે, બ્રહ્મ જ્ઞાનની વાતો કરે, પણ પ્રત્યેકની અંદર બ્રહ્મ દૃષ્ટિ રાખનારા સાધુ સંતો બહુ એટલે બહુ ઓછા છે. હોય કોઈ બજરંગદાસ બાપુ જેવા, રણછોડદાસ બાપુ જેવા, મસ્તરામ બાપુ જેવા. પ્રત્યેક એટલે દરેક સ્ત્રી પુરુષ, દરેક જીવની અંદર પરમાત્માના દર્શન કરે એને સાચા સાધુ કહેવાય, સાચા સંતો કહેવાય. હવે યશોદામાએ ડોક્યું કરીને જોયું કે આ કોણ આવ્યું હશે. જોયું સાધુ મહારાજે માથે જટા ધારણ કરેલી, ગળામાં નાગદાદા, હાથમાં ડમરું, વાઘંબરનું ચામડું ધારણ કરેલું. યશોદાને થયું કે ઓહ, આ તો સાક્ષાત ભગવાન શિવજી પધાર્યા છે. યશોદાજી કહે, મહારાજ આવી હઠ ન કરો, હું મારા લાલાને બહાર નહીં કાઢું. તમારા ગળામાં જીવતા સર્પ જોઈ મારો લાલો બીકને લીધે રડવા લાગે. ત્યારે શિવજી મહારાજ કહે, મૈયા તારા લાલાને કોઈની બીકય ન લાગે, કોઈની નજરે ન લાગે, તારો લાલો કાળનો પણ કાળ છે. પણ યશોદામાનું મન માનતું નથી. યશોદાજી કહે, આવી હઠ ન કરો. ત્યારે ભગવાન શિવજી કહે, મૈયા જ્યાં સુધી લાલાના દર્શન નહીં કરાવ ત્યાં સુધી હું 4 વર્ષ અહીં બેઠો રહીશ, અંજળનો ત્યાગ કરું છું. આમ કઈ ધરતી ઉપર આસન નાખી મારા શિવજી ધીમા સાદે કૃષ્ણ મંત્રનો જપ કરવા લાગ્યા. આ બાજુ બાલકૃષ્ણને ખબર પડી કે શિવજી મહારાજ દર્શન અર્થે અને દર્શન દેવા અર્થે આવ્યા છે, પણ માં મને બહાર કાઢતી નથી. એ મારા લાલાએ લીલા કરી, જોર જોરથી રડવા લાગ્યો. કેમે કરીને શાંત નથી રહેતો. લાલાના નજર સમક્ષ ઘણી રમકડાની વસ્તુ રાખી. હવે ગોકુળ ગામમાં સર્વે ગોપીઓને જાણ થઈ કે યશોદાને ત્યાં સાધુ મહારાજ આવેલા. જો આપણે ત્યાં પેલા નિયમ હતો બહેનો, ગામડામાં સાધુ સંતો આવતા જેને ઘરે, એટલે આખું ગામ એના આંગણે દર્શન કરવા જાય, આવો નિયમ હતો. હવે નિયમ સુધરી ગયો. કેવો નિયમ આવ્યો? હવે ગામમાં સાધુ આવે ને ત્યાં ગામની ડેલિયું દેવા મળે છે. શું કરે? ડેલિયું દેવા મળે. હા, યાદ રાખજો બહેનો ભાઈઓ, કોઈ પણ સાચા સાધુ હોય તો એના દર્શન કરવાથી આપણા ભાગ્યની રેખા બદલે છે. સંતોનો મહિમા બહુ મોટો બતાવ્યો છે. હા, ચિત્રકૂટના એક મહાત્માને સંતોનો મહિમા પૂછ્યો કે સંતોનો મહિમા શું? ત્યારે સંતે કીધું કે સંત જે રસ્તા ઉપર પસાર થતા હોય અને ત્યાંથી પવનની ફટકી આવે અને એ પવનની ફટકી બીજા વ્યક્તિને લાગે ને એટલે એના પાપ બળીને ભસ્મ થઈ જાય. આ છે સંતોનો મહિમા. ખાલી પવનની ફટકી સંતોની તમારી અડીએ ને તો પાપ બળીને ભસ્મ થઈ જાય. હવે એક ગોપી સાધુ મહારાજ ઉપર નજર રાખી અને યશોદાની કહે છે, મૈયા પેલા સાધુ મહારાજે નક્કી કાંઈક મંત્ર માર્યો છે એટલે આપણો લાલો બીકને લીધે રડે છે, માટે સાધુને ખુશ કરો. યશોદી ગભરાણા અને પછી સાંદીપની ઋષિને બોલાવ્યા. સાંદીપની ઋષિ આવીને બધું સમજી ગયા અને ઋષિ કહે, યશોદા મૈયા
આપણા આંગણે સાધુ ભૂખો તરસો બેઠો રહે એ આપણા માટે સારું ન કહેવાય. માટે આપણા લાલાના દર્શન કરાવો. યશોદામાનું મન માની ગયું અને લાલાને સુંદર વસ્ત્ર ધારણ કરાવ્યા અને વાળની નજીક એક મચ્છનું ટપકું કર્યું એટલે લાલાને કોઈની નજર ન લાગી. પછી યશોદા ગોપીને કહે, હાલે ગોપી, પેલા સાધુ મહારાજ પાસે લઈને જા, જોજે થોડીક દૂર ઊભી રહી છે, સાધુ કામ અણગારા હોય. લે, આવું યશોદા નથી બોલ્યા હો. હા, આ બહેનો ઘણી વાર બોલતા હોય. કેવું બોલે? બાળક રોતો હોય ને એટલે મા એમ કે, ચૂપ થઈ જા, સુઈ જા, નહીતર બાવો પકડી જાય. લે, બાવો લઈને ક્યાં જાય? અને એ માણસ વાય. પણ બહેનો, આ માના શબ્દમાં મર્મ છે હો. કેવો મર્મ? ઈ માને એમ કે કોઈ સાચા બાવાનો શબ્દ મારા દીકરાના કાને પડી જાય તો મારા દીકરાને વૈરાગ જાગી જાય અને સંસાર છોડી દે. આમે જોજો, સમાજમાં ઘણા કહેતા હોય કે બાવા માગે ને કા મગવે, આવું બોલે. હા, મને બહુ ગમે. આપને ભાવ ખબર છે હનુમાનજીની દયાથી. કોઈ બાવો કહેતા આપને ગમે. અને એની વાતે સાચી બહેનો ભાઈઓ, કા માગે ને કા મગવે. પણ યાદ રાખજો, સાચો બાવો હોય ઈ તમને મગવે પણ પરમાત્મા પાસે માગતા શીખવાડે. પછી સમાજ પાસે કોઈ દી માગવું ન પડે. સમાજ પાસે માગવું ન પડે. હવે લાલો સાધુ મહારાજ પાસે આવીને હસવા લાગ્યો અને યશોદા માને થયું, ઓહો, આ તો સાધુ મહારાજની નજરમાં કંઈક જાદુ છે. એટલે યશોદાજી પૂછે છે, હે મહારાજ, તમે કાંઈ જ્યોતિષ જાણો છો? સાધુ મહારાજ કે, મૈયા, મારો મુખ્ય ધંધો જ ઈ છે અને મારો પરિવાર એ મોટો છે અને મારા પરિવારનું ગુજરાન એમાં જ હાલે છે, આ જોશમાંથી. અને જો તમારા માતાજી વળી વાહનમાં વાઘ રાખે, હું આ બળદ દેવ, આ નાગદેવ, કાચબા દેવ અને મારો નાનો દીકરો ગણેશ ઉનર રાખે અને મોટો દીકરો મોર રાખે, કાર્તિક. બહેનો ભાઈઓ, સુંદર ભાવ બતાવું છું, યાદ રાખજો. હા, વિચાર કરો, વાઘ અને બળદને કોઈ દી ઉભું રહેવું જામે? હે? પણ એ પરિવાર હોય ને, એ પરિવારમાં સભ્ય અનેક હોય. એ બધાના સભ્યોના સ્વભાવ અલગ અલગ હોય. કોઈનો વાઘ જેવો સ્વભાવ હોય, એટલે કે હિંસા જ કરવી. કોઈનો બળદ જેવો સ્વભાવ હોય, એટલે કે મહેનત કરી અને આખા પરિવારનું ગુજરાન હલાવતો હોય. અને કોઈનો ઉંદર જેવો સ્વભાવ હોય, એટલે આખો દી કોઈતરે જ રાખવું. કોઈનો સ્વભાવ મોર જેવો હોય, એ મોરમાં કામ નથી. અને કોઈનો સ્વભાવ નાગ જેવો હોય, એટલે મુખમાંથી બોલે ત્યારે ઝેર જ ઓકે, કડવી વાણી હોય. હા, આખા ઘરને વિખર બિખર કરી નાખે. પણ ઈ ઘરના મોભી માં જગદંબા પાર્વતી જેવી હોય અને ઘરનો વડીલ ભગવાન શંકર ભોળાનાથ જેવો હોય ને બહેનો ભાઈઓ, તો કોઈ તોફાન કરતા હોય તો એ સન્માન આર્યો. અને આવા વડીલો ઘરે જ્યાં હોય ને બહેનો ભાઈઓ, એના ઘર 80-80 વર્ષ સુધી ભેગા હાલતા. ભેગા હાલતા. એ મંદિરે દર્શન કરવા જાવ ને તો
આમ મસ્તક નમાવીને તરત આવતું ન રહેવાય. શિવ મંદિરમાં ભગવાન શંકરે હું રાખ્યું છે જરાક જોવો. સોખાની ઢગલીઓ કરીને આવતા રહ્યો છો. કેવી અવડી અવડી ઢગલી કરી. નો શિવજી ખાય, નો શિવનો પૂજારી ખાય. ઢગલ્યું ન્યા કરો છો એના કરતા 20 મણનું 20 કિલોનું બાચકું બાસમતીનું લઈ અને જે શિવ મંદિરનો પૂજારી હોય એના ઘરે મૂકી આવતા હોય તો ભગવાન શિવજી તમારી ઉપર રાજી થાય. આમ કરાય. ગમે એ મંદિરમાં જાઓ તો કાંઈક એની અંદરથી મર્મ કાઢો. રામ મંદિરમાં દર્શન કરો તો શું લેવાનું છે? રામજી ત્રણેય ભાઈઓમાં મોટા છે અને ત્રણેય ભાઈઓ રામજીની સેવામાં ખડા પગે છે. આ રામ મંદિરમાંથી લેવાનું છે. દર્શન કરવા જાઓ તો કાંઈક ને કાંઈક મંદિરમાંથી લઈને આવો હો, અને કાંઈક મૂકીને આવો. ક્રોધ મૂકીને આવો, નિંદા મૂકીને આવો, ઈર્ષા મૂકીને આવો તો મંદિરે જાવું, ને તો ખોટા ધક્કા ન ખાવા હો. યશોદા મારી કહે, મહારાજ મારા લાલાની હાથની રેખા જોઈને કહ્યો ને કે લાલાનું ભવિષ્ય કેવું છે. શિવજી મહારાજ કહે, મૈયા તમે ભવિષ્ય પૂછો છો, તમે બેઠા છો મારાથી ઘણા આઘા દૂર અને મને પાછા દૂરના ચશ્મા. અને હું અહીંયા આવતો ત્યારે તમારા માતાજીએ મને ચશ્માની યાદી ન દીધી. આવું ક્યાંય ભાગવતમાં આવતું નથી, ગોતતા નહીં ક્યાંય. ગાંડા થઈ જાવ. તો હનુમાનજીની કૃપા છે કે અલગ અલગ ભાવ રોજ તમને આપે છે. અને ખરેખર બહેનો ભાઈઓ ઘણાને દૂરના ચશ્મા જ છે ને નથી. એ સગા મા બાપ એ અત્યારે અમુકને ગમતા નથી અને દૂરના હગા આવે અને 32 જાતના ભોજન કરીને જમાડે છે. કહેવાનો ભાવ અર્થ એ છે કે બેયને સરખા રાખો. હું એમ નથી કેતો દૂરના હગાને નો રાખો, પણ બેયને હરખા રાખો, મા બાપ અને બહારના હગાને પણ. એક એક લીલામાંથી બહેનો ભાઈઓ મારો હનુમાનજી ભાવ બતાવે છે, પકડી લેજો. પછી યશોદાએ લાલાને શિવજીની ગોદમાં આપ્યો અને શિવજીને સમાધિ લાગી. એ ભેદ હોય ને ત્યાં વાતો હોય, અદ્રતમાં કાંઈ વાતો ન હોય. પછી બોલે કોણ? ધીમા સાદે શિવજી મહારાજ કહે, મૈયા તારા લાલાનું સારી રીતે લાલન પાલન કરજે. લાલો મોટો થઈને સોનાની નગરી બનાવશે. અને યશોદા માં બહુ રાજી થયા. હવે નંદ બાબા ને બહેનો ભાઈઓ ખબર પડી કે મારા આંગણે સંત પધાર્યા છે. એટલે નંદ બાબા ઝડપથી આવ્યા અને જેમ લાકડી પડે ને એમ સંતના ચરણોમાં પડી ગયા છે. બહેનો ભાઈઓ નંદ બાબા માર્ગદર્શન બતાવે છે. હા, યાદ રાખજો, ભાવ બતાવું છું કે કોઈ સાચા સંત તમને મળે ક્યાંય પણ તો લાકડી પડો ને એમ તમે પડી જાઓ. પછી તમે ઉઠવા જાઓ ને એટલે તમારા સર્વે દુઃખ ઈ સંતના ચરણમાં રહેશે. અને જેને તમે પગે લાગો સંતોને તો એનું અમુક તપ ઈ તમને આપવું જ પડે છે. એટલે તો અમુક સંતો પગે લાગવા નથી દેતા અને ઘણાને પગે લાગતા નથી આવડતું, અકડાઈને ઉભા રહે. અને પાછા પગે લાગે ક્યાં લાગે કહું? ગોઠણે લાગે. વાહ છે, લઈ જા. એ મા બાપને ચરણોમાં પગે લાગો. આખા શરીરનો વજન ચરણ ઉપાડે છે. હંમેશા મા બાપને ચરણમાં પગે લાગો. પેલા આપણી પગે લાગવાની કેવી સુંદર મજાની પદ્ધતિ હતી.
પુત્રવધુ સાસુને પગે લાગે તો આમ પીંડિયું દબાવતા. એ રાખજો પરંપરા શરૂ. એ પીંડિયું દબાવવાનું કારણ શું ખબર? એકાદી સાસુની કે નસ દબાઈ ગઈ તો ખુલી જાય. અને અમુક પુત્ર વધુ દાજે ઉતારી લે, સીટીઓ ભરી લે. પગે ઈ રીતે રાખો. અને પુત્ર વધુ સસરાને પગે લાગે તો ખોળો પાથરીને લાગે, આમ લગાય. હવે અત્યારે તો ખોળો હું પાથરી, ડ્રેસ પહેરીને બેઠા, ગોઠણે પગે લાગી વ્યાજે. બાપુજી આશીર્વાદ દો. એ વાહ છે, લઈ જા મારી દીકરી. સાધુ વેશે પધારેલા શિવજી કૈલાસ ભણી ઉપડી જાય છે. બહેનો ભાઈઓ, આ લીલા શ્રાવણ મહિનામાં 12ના દિવસે થઈ હતી અને 13ના દિવસે બહેનો ભાઈઓ નંદબાબા મથુરા કંસ રાજાને કર આપવા જાય. હવે નંદબાબા બધા વ્રજવાસીઓને કહે કે મારે કર આપવા જવું છે, તમે લાલાનું ધ્યાન રાખજો. એટલે વ્રજમાં એક એક દ્વારે બે બે વ્રજવાસીનો પહેરા રાખવામાં આવે. વિચાર કરો બહેનો ભાઈઓ, હા, કે આખા જગતને મારો લાલો સાચવે, મારો કનૈયો સાચવે, એને કોણ સાચવી શકે? પણ મારો કનૈયો જગતને આદર્શ બતાવે છે કે ભગવાનને પધરાવાની બહેનો ભાઈઓ એ બહુ સહેલા છે, પણ પધરાવ્યા પછી સાવચેત રાખવીની બહુ કઠણ છે. યાદ રાખજો. આપણા હૃદય ગોકુળની અંદર બાલકૃષ્ણનું પ્રાગટ્ય થયું હોય, પધરાવ્યા હોય, પછી સાવધાન રહેજો કે આપણું મન સંસારના કોઈ પણ સુખમાં ન જાય, નતર આપણી શક્તિ વિનાશ થાય અને પછી પરમાત્મા અંતર ધ્યાન થાય. પરમાત્મા અંતર ધ્યાન થાય. પછી નંદ બાબા કંસ રાજાના દરબારમાં વાર્ષિક કર આપે અને પછી સોનાની થાળીમાં 5 હીરાની ભેટ આપે. એક એક હીરો લાખ લાખ રૂપિયાનો. કંસ આવડી મોટી ભેટ જોઈને આશ્ચર્યથી કહે કે નંદરાય, આવડી મોટી ભેટ શા માટે આપો છો? ત્યારે નંદ બાબા કહે કે તમારા આશીર્વાદથી ગડપણમાં મારે ત્યાં પુત્રનો જન્મ થયો છે. કંસ કહે કે નંદરાય, હું તમારા લાલાને આશીર્વાદ આપું છું કે તમારો લાલો લાંબી આયુષ્યનો થાય અને ખૂબ સુખી થાય. વિચાર કરો, જ્યારે બાલકૃષ્ણ પ્રગટ થયા ત્યારે બહેનો ભાઈઓ, ઋષિ મુનિઓ, દેવો જયકાર કરે. હવે તો કંસ શત્રુ પણ આશીર્વાદ આપે છે. આનો ભાવ શું લેવું બહેનો ભાઈઓ? આનો ભાવ આપણે ઈ લેવાનો બહેનો કે તમે જ્યારે ભક્તિ માર્ગમાં ડગલા ભરવાનું શરૂ કરો ને, એટલે મારો પરમાત્મા પહેલા જ તમારા વિરોધી ઊભા કરે. હા, હું કે વિરોધી જોયો હવે ભક્તિ પણ સમરા કાઢી ગઈ. આમ કી ત્યારે કાંઈ બોલવાનું નથી હો, પણ જપ વધારો, સહન શક્તિ વધારો, સંયમ નિયમ વધારો. જપ વધશે પછી જે લોકો આપણા વિશે બુરું બોલતા હશે ને એના કેવા લાગશે કે હું તમને જે કહેતો હતો ને તમને લાગુ નથી પડતું. ત્યારે આપણે ફૂલાવાનું નથી, કહેવાનું કે ના, પેલા તમે જે કીધું ને એના લાયક જ હું છું, તો તમે ભક્તિ કરી શકશો બહેનો ભાઈઓ. પછી નંદ બાબા ત્યાંથી નીકળી વાસુદેવને મળવા જાય. યાદ રાખજો, નંદ બાબા માર્ગદર્શન આપે છે કે તમે તમારી બેનપણીને કે કોઈ મિત્રને મળો ત્યારે તમારા સુખ દુઃખની વાત કરશો નહીં, પણ તમારા મિત્ર કે બેનપણીની સુખ દુઃખની વાત પૂછી અને આશ્વાસનના મીઠા 2 શબ્દ કહેશો ને તો એનું દુઃખ હળવું થશે. નંદબાબાએ વાસુદેવના દુઃખની વાત પૂછતા કહે
હે વાસુદેવ, મેં સાંભળ્યું કે તમારે ત્યાં કનૈયાનો જન્મ થયેલો અને એને કંસ મારવા આવેલ. વાસુદેવ કહે, ખરી વાત, કંસ તો જે બાળક જન્મે તેને મારી નાખવા ઈચ્છતો હતો, પણ તેમાં કંસનો દોષ નથી. ખરું જોતા તો મારા કર્મનો દોષ. જો આને સાચા વૈષ્ણવ કહેવાય. હા, પોતાના દોષને જોવે ને એને વૈષ્ણવ કહેવાય, બીજાના દોષ ગોતે ને એને વૈષ્ણવ ન કહેવાય. વાસુદેવ કહે કે તમારા ઘરમાં જે બાલકૃષ્ણ છે ને મારો જ દીકરો છે. નંદ બાબા ભોળા છે. હા હા, બાલકૃષ્ણ તમારો છે. પણ વાસુદેવ વાત વાતમાં નંદ બાબાને કહે કે અત્યારના દિવસો તમારા માટે સારા નથી, માટે જટ ગોકુળ જાઓ, ત્યાં કાંઈક ઉત્પાત થાય એમ લાગે છે. પછી નંદ બાબા ત્યાંથી નીકળી અને મથુરામાં કાંઈક હટાણું કરવાનું હશે એટલે ત્યાં ગયા. આ બાજુ જ્યારે કંસ રથ હાકી રહ્યો હતો ત્યારે યોગમાયાએ આકાશવાણી દ્વારા કંસની ચેતવણી આપતા કહેલ કે હે કંસ, તારો કાળ ક્યારનો જન્મી ચૂક્યો છે. આટલું કહી આકાશવાણી અલોપ થઈ. આથી કંસ બહુ ગભરાયેલો રહે. કંસે બહુ વિચાર કર્યા બાદ તરતના જન્મેલા બાલકૃષ્ણને મારી નાખવા માટે રાક્ષસી પૂતનાને ગોકુળમાં મોકલી. હવે પૂતનાનો વધ કરવો છે ને કે નથી કરવો? તો કરી નાખી. આવો હવે પૂતના વધનું દર્શન જોઈએ. જો બહેનો ભાઈઓ, 14ના દિવસે પ્રાતઃ કાળે પૂતના ગોકુળમાં આવી. હવે પૂતનાનો અર્થ સમજી. પૂત એટલે પવિત્ર થાય, ના એટલે કે પવિત્ર નથી તે પૂતના. હવે પવિત્ર શું નથી કયો? બોલ. એ અજ્ઞાન પવિત્ર નથી. અજ્ઞાન પવિત્ર નથી, યાદ રાખજો. અને પવિત્ર શું? એ જ્ઞાન. ગીતામાં કહેલું જ્ઞાન સમાન પવિત્ર કરવા વાળું બીજું કોઈ જ્ઞાન નથી. જ્ઞાન એટલે પૈસા કમાવાનું જ્ઞાન નહીં, ભોગ ભોગવવાનું જ્ઞાન નહીં, કોઈને છેતરવાનું જ્ઞાન નહીં, કોઈની હારે કપટ કરવાનું જ્ઞાન નહીં, પણ આત્મ સ્વરૂપનું ખરું જ્ઞાન એ તત્વ જ્ઞાન છે. યાદ રાખજો, અજ્ઞાનમાંથી વાસના જાગે. હવે પૂતના બહેનો ભાઈઓ 14ના દિવસે કેમ આવી? આવો એનું કારણ આપણે જાણીએ. એનું કારણ કે 14 ઠેકાણે બહેનો ભાઈઓ જીવની અંદર પૂતના રહેલી છે. હા, 14 જગ્યાએ એ બતાવવા. અવિદ્યા, અજ્ઞાન, વાસના 14 ઠેકાણે. ક્યાં ક્યાં? 5 જ્ઞાન ઇન્દ્રિયો, 5 કર્મ ઇન્દ્રિયો અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આમ 14 જગ્યાએ બહેનો ભાઈઓ અમુક જીવની અંદર પૂતના રહેલી. એમાં આપણે આવી જાય. પણ 14 જગ્યા આપણે જાગૃત ન હોય. હવે હું તમને એક બીજો પ્રશ્ન કરું. મારા હનુમાનજી ભાવ બતાવે છે. મારા રામજીને બહેનો ભાઈઓ માં કઈ 14 વર્ષનો જ વનવાસ શા માટે આપ્યો? કા આજીવન વનવાસનું આપ્યું? પણ એનું કારણ ઈ છે, મારો હનુમાનજી મહારાજ ભાવ બતાવે છે. બહેનો ભાઈઓ, રામજી કહે છે કે 7 લોક પૃથ્વીની નીચે અને 7 લોક આકાશમાં. રામજી કહે છે કે જે સ્ત્રી પુરુષ જીવ મારા જેવું જીવન જીવશે, મારા પ્રમાણે વર્તન કરશે, તો આ 14 લોકમાં એ જીવનો કોઈ હાથ નહીં પકડે. હવે આપણો આ લોકમાં જ કોઈક હાથ પકડી લેતો હોય એમ કે હળવો રે, તો આપણે 14 લોકની આશા રાખવાની જરૂર નથી.
બહેનો ભાઈઓ, નંદ ઈ જીવ આત્મા છે, યાદ રાખજો. પણ હું અને તમે આપણે પરમાત્મા શ્રી કૃષ્ણથી વિખૂટા બની અને આપણે કંસને મળવા જાય, એટલે કે કામને, ઝઘડાને મળવા જાય, એટલે પૂતના આવી. પૂતના અજ્ઞાન, અવિધા, શણગાર સજીને જ આવે છે. અજ્ઞાન, અવિધા, સગળા દોષને આપણી અંદર લાવે છે. અને અવિધામાંથી 5 દોષ થાય. પહેલું, આપને દેહ ભાન નો રહે. બીજું, આપણી ઇન્દ્રિયોનું ભાન નો રહે. ત્રીજું, આપણા પ્રાણનું ભાન નો રહે. ચોથું, આપણા અંતકરણનું ભાન નો રહે. અને 5મું, સમૃદ્ધિનું પણ ભાન નથી રહેતું. હા, જ્યારે પૂતના આવે ત્યારે આમ નહીં તમને સમજે. એક વાત કહું, હળવા કરી દેવા તમને. દાદા અને દાદી મંદિર ઘરમાં માળા કરતા હોય, દીકરાનો દીકરો આવે, બા દાદા હાલો ટીવીમાં કેવી ધાર્મિક સિરિયલ આવે છે. દાદા બા બે માળા મૂકી દીકરાના દીકરા વ્યા જાય. ધાર્મિક સિરિયલ બેન હોય કેટલી વાર આવે? વધીને અડધી કલાક. એથી તો વધારે જાહેરાત આવે. જાહેરાત આખો પરિવાર જોઈ નથી શકતો. હવે પૂતના શણગાર સજવાથી રળિયામણી લાગે. પૂતનાનું તન સુંદર પણ મન મેલું. એ મુખમાં મીઠાશ પણ મનમાં કડવાશ ભરેલી. એ સ્વાર્થ ખાતર બહારથી પ્રેમનો ડોળ કરે અને મનમાં વેર ઝેર ભરેલ. યાદ રાખજો, જે મનુષ્ય આપણા સામે આપણા વખાણ કરે અને પાછળથી નિંદા કરે એને પૂતના જે હોજ કહેવામાં આવે. મનુષ્ય બહારથી જેટલો ઉજળો દેખાય એટલો અંદરથી ઉજળો હોતો નથી. અંદરથી ઉજળું થવાની જરૂર છે. હવે પૂતના વસ્ત્રો અને શણગાર દેખાવથી બધાયને મોહ થયો. બધાએ વ્રજવાસીઓને લાલાને કામ સોંપેલું રાખવાનું, સાચવી રાખવાનું, પણ બધાએ મોહવશ કોઈ પૂતનાને રોકતું નથી. અરે યશોદા અને ગોપીઓ પણ ભાન ભૂલ્યા. પૂતના ઘરમાં દાખલ થઈ જાય અને યશોદાજીને કહે, હું મથુરામાં રહું છું, મારા પતિદેવ બ્રાહ્મણ છે, મારા જાણવામાં આવ્યું કે તમારે ત્યાં ગઢપણમાં દીકરો આવ્યો, તમારા દીકરાને આશીર્વાદ આપવા આવીશું, તમારા બાળકને રમાડીશ અને ધવરાવીશ, જેથી તમારો બાળક હષ્ટપુષ્ટ બનશે. હવે યશોદાજી ભોળા છે. જો ભક્તિ ભોળી છે એટલે દાદાએ દાદીએ માળા મૂકી દીધી. ટીવી સિરિયલ જોવા વયા ગયા. હવે પૂતના બહેનો ભાઈઓ અંદર દાખલ થાય. પછી ટીવી સિરિયલ છે ને, અંદર ધીરે ધીરે બીજી સિરિયલ ધાર્મિક તો પૂરી થઈ ગઈ, ઓલી ધીરે ધીરે બીજી લૌકિક કે અંદર દાખલ થવા માંડી. હા, દાદા એમ કે બહુ મજા આવે દીકરા આમ કી. યશોદાજી બાલકૃષ્ણને ઉઠાવીને પૂતનાની ગોદમાં આપે અને પૂતના હેત અને પ્રેમનો દેખાવ કરે. પૂતના લાલાને રમાડે. યશોદા માં લાલાને પૂતનાને સોંપી ઘરના કામકાજમાં લાગે. અને પૂતના લાલાના મુખમાં પોતાનું સ્તન આપી અને ધવરાવે. અને લાલો બે હાથે સ્તન પકડી સ્તન પાન કરતા કરતા પૂતનાના પ્રાણ ચૂસવા લાગે. પૂતના બરાડા પાડવા લાગે. બહુ થયું, છોડી દે, છોડી દે. ત્યાં તો લાલાએ પૂતનાના પ્રાણ ચૂસવાનું કાર્ય ચાલુ રાખ્યું. પૂતના છોડ છોડ આમ બે વખત બોલે. એનો કહેવાનો હેતુ એ કે પાપ અને પુણ્ય એ બેમાંથી મને મુક્ત કરો, રાગ દ્વેષ અને મમતામાંથી મને મુક્ત કરો.
જ્યારે પૂતનાના પ્રાણ ચૂસવા લાગે ત્યારે પૂતના આકુળ વ્યાકુળ થાય, પોતાનું નકલી સ્વરૂપને જાળવી શકી નહીં અને રાક્ષસી સ્વરૂપ પેદા થયું. મોટા ધડાકા સાથે લાલાને લઈ ઊંચે ઉડવા લાગી. યશોદામાં આ જોઈને દોડ્યા, બૂમ મચાવે. યશોદામાં પાછળ વ્રજવાસીઓ લાલા ઉપર નજર રાખી અને યશોદામાં મૂર્છા પામે. લાલાએ પૂતનાના પ્રાણ ચૂસી લેતા પૂતના મોટા ધડાકા સાથે ધરતી ઉપર પડી. બોલો બાલ કૃષ્ણલાલ કી. અનેક વૃક્ષો ને બહેનો ભાઈઓ પૂતના રાક્ષસીએ કચરી નાખ્યા છે અને વિશાળ પૂતના રાક્ષસીના દેહમાં બાલકૃષ્ણ બેઠેલા. એક ગોપી જઈ અને બહેનો ભાઈઓ બાલકૃષ્ણને ઉઠાવી યશોદા પાસે લાવે. યશોદાની મૂર્છા વળે પછી બધાય એમના નિવાસ સ્થાને આવે. હવે બહેનો ગોપીઓ યશોદાને ઠપકો આપે કે તમે આ પારકી સ્ત્રીને લાલો શું કામ આપ્યો? તમને બાળકની કદર જ નથી. કેટલી અગળ બાધા પછી લાલો આવ્યો. ત્યારે યશોદાજી ઠપકો માથે ચડાવે, હા, લાલાનું પાલન કેવી રીતે કરવું મને નથી કાંઈ ખબર પડતી. આનો ભાવાર્થ બહેનો ભાઈઓ એ રહેવાનો કે આપણે ભક્તિના કોઈ વખાણ કરે તો કહેવાનું, બાપા મને કાંઈ આવડતું નથી, હું તો કાલાવાલા કરું છું. હવે ગોપી કહે, યશોદામાં લાલાની નજર ઉતારો. નજર લાગતી છે બહેનો લાલાને? હે કયો, બોલો, તમને કહો, ન લાગે? આમાંથી તમે કોણે કોણે તમારા દીકરાના દીકરાની નજર ઉતારી જ્યારે રોતો હોય ત્યારે? કયો, બધાય. તો હું કામ કે નજર નથી લાગતી? પેલા હા પાડો પછી ના પાડો, બોલો. જો બાળક રોતો હોય ને એટલે દાદી પુત્ર વધુને કે ફલાણી બેન છે ને એની બહુ ભારે નજર છે કે ને. પછી એક લીંબુ લે, 5 મરચાં લે અને 7 વખત ઉતારે, પછી ક્યાંક ચોક વછાડ નાખે. અને આમ ભાવનગર બાજુ પાછી નજર ઉતારવાની પદ્ધતિ અલગ. પાણીનો લોટો ભરે, એમાં લુગડું બાંધે ને ઊંધો લટકાડે. આ બધી પરંપરા ચાલુ રાખજો હો. એ જે સી સારું છે ખોટું નથી. એટલે દાંત શું કાઢો છો? સાચું કહો તો દાંત કાઢો. ચાલુ રાખજો, અમે રાખીએ છીએ. હવે એક વાત કહું, એક બેનની નજર લાગી તો 5 મરચાં ને 1 લીંબુ. હવે હું 4 કલાક સવારે અને 4 કલાક બપોરે કથા કરું છું. બધાની નજર કોના ઉપર હોય? બરાબર. તો મને નજર લાગશે અને મારા મોટા ભાઈ અહીંયા ગામ આગું છે એટલે મારા ભત્રીજાને ફોન કરશે કે 1 કોથળો લીંબુ લઈ આવજે, 1 કોથળો મરચાં લઈ આવજે. પછી મને વચમાં બેહાડશે ભત્રીજો ને ભત્રીજી. 1 કોથળો લે, મારા ભાઈ ભાભી 1 કોથળો લે. 7 વાર પછી ફેરવશે, ત્યારે નજર ઉતરે મારી. હા, ક્યાં સુધી તમે આ અંધશ્રદ્ધામાં જીવશો? હે, બાળક રોતું હોય તો બહેનો ભાઈઓ માને તપાસ કરવી જોઈએ કે આખો દિવસ દરમિયાન મેં હું ખાધું છે. મારા બાળકને મારું દૂધ પીવે છે એટલે એ દૂધ એને વાયડું પીડ્યું છે. પછી દાદી કે માં એના કુળદેવી હોય એને માનતા મને, હે માં મારો બાળક સાનો રહી જાય તો 2 દીવા કરીશ. માં ફોટામાં લાલ પીળી થતી હોય કે તું મને દીવા માનમાં તે જે ખાધું છે ને એનું તું વિચાર કર અને હારી ટીકડી લઈ લે. પછી એની બાઈ હું કે અમારે કુળદેવીને કોકે બાંધી દીધા. લે, વિચાર કરો
આખા જગતને ઉત્પાદન કરનારી માં જગદંબા ભવાની, એને કોણ બાંધી શકે? માને કોઈ નો બાંધી શકે. આ પણ એક અંધશ્રદ્ધા છે. બહુ અંધશ્રદ્ધામાં જીવો છો. આ ચૈત્ર માસ ચાલે છે ને અત્યારે, બેનોનું શું કે ખબર, એ ચૈત્ર મહિનામાં મીઠું ન લેવાય એટલે 2 મહિના અગાઉ લઈ લે મીઠું. કોણે કોણે લીધું આમાં કયો? સાચું લીધું નથી, વાણીને સમજી શકતા. એ ચૈત્ર મહિનામાં મીઠું ન લેવાય એનો અર્થ એ છે કે આપણા શરીર ખાવાની અંદર મીઠું નથી લેવાનું. વેચાતું તો તમે ગમે ત્યારે 12 મહિનામાં લઈ શકો. 1 મહિનો મીઠું ન ખાવ ને તો તમારા શરીરમાં અમુક કઈક રોગો હોય ને એ મીઠું નાબૂદ કરી નાખે. પણ વાણીને સમજા નથી. આ બેન કે તમે પૂછો છો કાંઈ, કયો છો કાંઈ, લ્યો કાલના કેસ શું કરવું મારે? સાચું જ કેવું ને. હનુમાનજી મને જે ભાવ બતાવી, મારે તમને ચોખા કહેવા જ ખરા ને, તમને હળવા જ કરવા ને, અંધશ્રદ્ધામાં કાઢવા જ ખરા ને. સારું કામ કરવા જતા હોય, મીંદડું આડું પડે, એ ભાઈ ઘડીક બેહી જા, લે હવે મીંદડાને તમે મેળા અને મીંદડું તમને મેળ્યું, તે દીદી મીંદડું કોઈ કૂતરાને હડફેટે છેડ્યું હોય કોને અપશુકન ત્યાં કયો? ક્યાં સુધી અંધશ્રદ્ધામાં જીવશો? હે નીકળો આમાંથી બહાર બહેનો ભાઈઓ, સાચું કહો. એકનો એક દીકરો હોય, વિધવા નારી હોય, પણ એ વિધવા માં દીકરાના હારા કાર્યમાં ન આવી શકે. આ પણ એક ભ્રાંતિ છે. સમાજના લોકો એમ કે તમે કંકુને હાથ ન અડાડી શકો. લે એ કંકુ પણ ઈ શક્તિ છે, તો શક્તિ સ્ત્રીને ન અડી શકે. આ ભ્રાંતિમાંથી બહાર નીકળો. એ વિધવા નારી બ્રહ્મચારી સાધુ કરતા પણ એની તપસ્યા ચડતી થાય છે. અને કદાચ દીકરાના લગ્નમાં ગણપતિનું થાપન ભૂલી ગયા હોય અને એ વિધવા માના હાથે એની બધી વિધિ લગ્નની કરાવો તો મારો ગણપતિ ગજાનન ખૂબ રાજી થાય. આ વિધવા નારીને એના જે સમાજના જે કાંઈ નીતિ નિયમ છે, શાસ્ત્રના નીતિ નિયમ છે પ્રમાણે રહેવું જરૂરી છે. પોતે મસ્તક ઉપર ચાંદલો ન કરી શકે, કલરિંગ વસ્ત્ર ન પહેરી શકે, હેથો ન પૂરી શકે, દાણું ન પહેરી શકે. આ બધા નિયમો જરૂરી છે. પણ કંકુને તો હાથ અડાડી શકે. સૌભાગ્ય સ્ત્રી મળી હોય તો એમ કે હાલો હાલો, આ તો લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય. અને વિધવા નારી મળે, અરે આ ક્યાંથી અત્યારે મળી? યાદ રાખજો, વિધવા નારી મળે ને તો માનવાનું કે માં ગંગા સ્વરૂપ મળી છે. વિધવાને એનો હક આપો બહેનો. શરૂઆત આપણે કરવાની. દરેક કથામાં હનુમાનજીએ જ્યારથી સમજણ આપી છે, પોથી યાત્રા બહેનો ભાઈઓ છેલ્લે દિવસે જ્યારે વિરામ લેને એનું પેલા વિધવા નારી હોય ને એના મસ્તક ઉપર રખાવું છું. અને અહીંયા કહી દઉં કે જેટલા વિધવા બહેનો હોય ને એ પેલા અહીંયા આવી જાય અને એના મસ્તક ઉપર પેલા પોથી અને પછી બધી અખંડ સૌભાગ્યવતી ઉપર. વિધવા પણ વિતાવું બહુ અઘરું છે બહેનો, યાદ રાખજો. આપણી પહેલી પોથી યાત્રા લાભબાના મસ્તક ઉપર ધારણ કરાવવાની છે.
અને પછી જેટલી વિધવા નારી હોય બધી બહેનો અહીં આવી જાયજો. અને પાછું આ સ્ત્રીને જ નિયમ લાગુ પડ્યો. પુરુષ વિધવા થાય ને બધી જોઈ હગે, આવી હગે, કરી હગે, આ તે બધું બોલ. અને આમે આ સમાજ કેવો છે તમને કહું, સમાજની દ્રષ્ટિ અમુક ઉપર આમ ખાસ હોય. એક વિધવા નારી ક્યાં જાય છે ઈ જોયે રાખે, એક જુવાન દીકરી ક્યાં જાય સમાજ ઈ જોવે, અને એક ગામનો સાધુ ક્યાં જાય ને ઈ ધ્યાન રાખે. આવી દ્રષ્ટિ રાખે. બોલો. એટલે વિધવાને એના હક આપવા ભાગવત ભગવાન કહે છે બહેનો હો. એટલે અંધશ્રદ્ધામાંથી બહાર નીકળજો. આ નજરું બજરું કાઢી નાખજો, કાળા દોરાય ઘણાય બાંધી જ નીકળાશે. પછી ગોપી બાલકૃષ્ણને લઈ અને ગૌશાળામાં ગઈ, અને ગંગી ગાય છે એનું પૂછડું બહેનો ભાઈઓ હાથમાં લીધું, અને ગોપી લાલાના ફરતા દેહની બહાર પૂછડું ફેરવે છે અને કહે છે કે હે ગંગી ગાય, અમારા લાલાને રાક્ષસીનો પસ થયો, લાલાને નજર લાગી હોય તો ગંગી ગાયના પૂછડામાં જાય. તમને એમ થાય આ નજર પાછી ક્યાંથી આવી? આમાંય ગોપીનો ભાવ છે બહેનો ભાઈઓ, મારા હનુમાનજી બતાવે છે. હા, કોઈ પણ બહેનો ભાઈઓ, સ્ત્રી હોય પુરુષ હોય, એ મૃત્યુ પામે એટલે એને ભોયે લઈને એ પહેલા આપણે ગાય માતાના છાણનું લીપણ કરવું પડે. કારણ કે એ દેહને આપણે બોડીને ઘેરીને બેઠા હોય એટલે એની અંદરથી જે કીટાણુ હોય, જે જીવો નીકળે, એ ગાય માતાના છાણની અંદર એવી શક્તિ છે કે હજારો જીવોનો નાશ કરી નાખે. એટલે એ જીવ આપને ન ચોટે એના કારણે લીપણ કરવામાં આવે છે. ગાય માતાના ગૌમૂત્રમાં બહુ શક્તિ છે. આપણા શરીરને પવિત્ર કરવા માટે ગૌમૂત્ર જેવું કોઈ દવા નથી. અને ગાયના છાણમાં અનેક જંતુને બાળી નાખ